यत्र नारस्तु पूजन्ते रमन्ते तत्र देवता। भारतीय संस्कृतिમાં મહિલાઓનું એક આગવું સ્થાન રહેલું છે। ત્યારે આજે જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહેસાણા મંદિરમાં મહંત સ્વામી મહારાજ પધારી ચૂક્યા છે, ત્યારે આજે મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે અને મહિલા દિવસમાં જે મહેસાણા ઝોન છે તેમની મહિલાઓએ ભાગ લીધો છે। ત્યારે શું છે સમગ્ર માહિતી, કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે, આવો જાણીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે। મહેસાણા મંદિરમાં જ્યારે મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જે બીએપીએસ સંસ્થાના સ્વયંસેવક છે તે આપણી સાથે ઉપસ્થિત છે। તેમનાથી જાણીશું કે જે ભારતીય સંસ્કૃતિ છે તેમાં જે મહિલાઓનું કેવું આગવું સ્થાન રહેલું છે। નમસ્કાર, આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં। જય સ્વામિનારાયણ। પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજ મહેસાણાના આંગણે લગભગ 7 વર્ષ પછી પધાર્યા છે અને આજના દિવસે બીએપીએસ મહિલા પ્રવૃત્તિ મહેસાણા દ્વારા મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો મધ્યવર્તી વિચાર છે સેવા, સમર્પણ અને સ્વધર્મનિષ્ઠા। આ મધ્યવર્તી વિચાર સાથે બાલિકા પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ અને મહિલા પ્રવૃત્તિ દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે અને પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજના ચરણોમાં પોતાની ભાવ અંજલિ અર્પણ કરવા માટે એમનો એક પ્રયાસ રહ્યો છે। ત્યારે આ મહિલા દિવસ આજે યોજવામાં આવ્યો છે, તેમાં કેટલી મહિલાઓએ ભાગ લીધો છે અને કયા કયા પ્રકારના કાર્યક્રમો છે? આજે જે મહિલા દિન યોજાયો છે એની અંદર આપણે જોવા જઈએ તો સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા, પાટણ, બનાસકાંઠા, થરાદ અને ગાંધીનગર અર્ધ જિલ્લાના તમામ બાલિકા, યુવતી અને મહિલા હરિભક્તો આજના મહિલા દિનની અંદર જોડાયા છે અને કાર્યક્રમની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કયા કયા કાર્યક્રમો હશે આજે? આજના મહિલા દિનની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે। એની અંદર જો જોવા જઈએ તો ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતના વાય હરિભક્ત કે એમની જે સમર્પણની ગાથા હતી એક સંવાદ રૂપે રજૂ કરવામાં આવી છે। તેની સાથે જ કે આ વર્ષે પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી કેટલાય બાળકો, બાલિકાઓ સત્સંગ દીક્ષાના મુખપાઠની અંદર પોતે જોડાયા હતા, તો એની જ એક અંજલિ રૂપે મિશન રાજીપો વિષયક એક નૃત્યાંજલિ પણ અર્પણ કરવામાં આવી છે અને એની સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે।